નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। હું છું મનીષા। જામનગર જામ રાવળે રંગમતી અને નાગમતી નદીઓના કિનારે તેની સ્થાપના કરી હોવાનું મનાય છે, જેને આપણે હાલાર તરીકે પણ ઓળખીએ છીએ। હાલારનો રાજકીય ઇતિહાસ પણ રસપ્રદ છે, કારણ કે અહીં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપનું શાસન રહ્યું છે। જો કે હાલ ભાજપના પૂનમ માડમનો આ બેઠક પર કબજો છે, પરંતુ 2019ના જંગમાં આ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે, કારણ કે કોંગ્રેસ પણ અહીં સક્ષમ ઉમેદવારને ઉતારી શકે છે। બીજી તરફ કપરા વર્ષને લઈ લોકોની સમસ્યાઓ પણ અનેક છે। ત્યારે શું બોલી રહી છે જામનગરની બેઠક અને શું છે જિલ્લાના લોકોની સમસ્યાઓ, તે તમામ મુદ્દે કામ કરીશું, પરંતુ તે પહેલા એક નજર હાલારની હાલ વિશે। હાલારના નામથી પ્રખ્યાત થયેલું જામનગર અને જામનગર સંસદીય ક્ષેત્ર એટલે હાલ ભાજપની બેઠક। હાલારનું રાજકારણ પરિવર્તનકારી માનવામાં આવે છે, કારણ કે ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ પર જનતાએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે। પરંતુ 2019નો જંગ અને જામનગર બેઠક દરેક રાજકારણી માટે એક ચર્ચાનું કેન્દ્ર બનશે, કારણ કે ભાજપે પૂનમ માડમ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પૂનમ માડમનું જિલ્લામાં સારું નામ છે, પરંતુ રાજકીય વાતાવરણને જોતા કોંગ્રેસ પણ સામે કદ્દાવર નેતા તરીકે હાર્દિક પટેલ અથવા તો પૂનમ માડમના કાકા વિક્રમ માડમને મેદાનમાં ઉતારી શકે છે, જે સૌથી મોટો પડકાર પૂનમ માડમ અને ભાજપ માટે હશે। કારણ કે જો હાર્દિકને ઉતારવામાં આવે તો પાટીદારોની સાથે સાથે ખેડૂતોના મતો પણ મળવાની સંભાવના છે, જ્યારે વિક્રમ માડમને ઉતારવામાં આવે તો આહિરના મતોનું વિભાજન થઈ શકે છે। જિલ્લાના રાજકીય ગણિત પર નજર કરવામાં આવે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ બેઠક વહેંચાયેલી છે। જિલ્લામાં પાટીદારોની સાથે સાથે આહિર સમાજનું પ્રભુત્વ છે, તો ઓબીસી મતદારો પરિણામ નક્કી કરે છે। પહેલા કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, હવે ભાજપનું વર્ચસ્વ છે। જાતિવાદનું સમીકરણ પરિણામ પર અસર કરે છે। તેવામાં હાર્દિક પટેલના આગમનથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, તો આ વખતે ચૂંટણીમાં ગ્રામીણ મુદ્દા મહત્વના રહેશે। તેવામાં ગ્રામીણ ક્ષેત્રે કોંગ્રેસનો દબદબો માનવામાં આવે છે। જિલ્લાની 3 વિધાનસભા ભાજપ પાસે તો 4 વિધાનસભા કોંગ્રેસ પાસે છે, એટલે કે અહીં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે। પૂનમ માડમ માટે પોતાની બેઠક બચાવી રાખવી લોઢાના ચણા ચાવવા બરાબર હશે। જામનગર લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે, ત્યારે જ્ઞાતિ સમીકરણ પર એક નજર કરીએ તો જિલ્લામાં ઓબીસી મતદારો 25% છે, જ્યારે પટેલ મતદારો 19% છે। આ સિવાય મુસ્લિમ મતદારો 13%, ક્ષત્રિય મતદારો 10% અને અન્ય સમાજના મતદારો 33% જેવા છે। ટકાવારી પરથી એક વાત તો સ્પષ્ટ છે કે જે ઉમેદવારનો ઓબીસી અને પટેલ મતદારો પર દબદબો રહ્યો તેની અહીં જીત નિશ્ચિત છે, પરંતુ અહીં લોકોની સમસ્યા પણ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે। જિલ્લાની સમસ્યાઓ પર નજર કરવામાં આવે તો સૌથી મોટી સમસ્યા છે પીવાના પાણીની। આ સિવાય સિંચાઈની યોગ્ય વ્યવસ્થા નથી। આકાશી ખેતી ઉપર જ ખેડૂતોનો નિર્ભર રહે છે, તેમાં પણ પાકના યોગ્ય ટેકાના ભાવ મળતા નથી। ખેડૂતોને પાક વીમાનું યોગ્ય વળતર મળતું નથી। બેરોજગારી વધતા યુવાનો પરેશાન છે। જિલ્લામાં આધુનિક હોસ્પિટલો છે, પરંતુ તબીબી સ્ટાફની અછત છે। દરિયા કિનારે ધોવાણ અને ઔદ્યોગિક પ્રદૂષણ, જૂના બંદરોની દયનીય સ્થિતિ સહિતની અનેક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા છે, અને કદાચ આ જ મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે। પરંતુ પૂનમ માડમને ટક્કર આપવા માટે કોંગ્રેસ કોના નામ પર મહોર લગાવે છે તે પણ જોવાનું રહેશે। સાથે જ સ્થાનિકોના મુદ્દા તો ખરા જ, ત્યારે જોવાનું એ રહેશે કે 2019ના જંગમાં જામનગરમાં કોણ ઝગમગે છે। નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર। તો બેઠક બોલે છે એમાં આજે વાત કરીશું જામનગર લોકસભા બેઠકની। જામનગર લોકસભા બેઠક પર જનતાના શું પ્રશ્નો છે, આ વખતનો રાજકીય માહોલ શું છે, જ્ઞાતિગત સમીકરણો શું છે, આ સાથે જ રાજકીય પરિસ્થિતિ હાલ ત્યાં શું છે, રાજકીય ગણિત શું છે, જામનગર બેઠકનો ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે અત્યાર સુધી રાજકીય, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। ચર્ચા માટે અમારા સંવાદદાતા નથુ રામડા જામનગરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આ સાથે વરિષ્ઠ પત્રકાર પરેશ દવે સ્ટુડિયોમાંથી અમારી સાથે જોડાયેલા છે। બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા નથુ આપને પૂછવા માંગીશ, શું લાગે છે આ વખતે જામનગર લોકસભા બેઠકને લઈ ખાસ કરી રાજકીય માહોલ અત્યારે કયા પ્રકારનો છે, જનતાનો મૂડ કેવો લાગી રહ્યો છે?
જામનગર બેઠકની વાત કરવામાં આવે તો આ વખતે ખરાખરીનો જંગ રહેશે, કેમ કે ભાજપ તરફથી જે સિટિંગ એમપી છે પૂનમ માડમ તેમને રિપીટ કરવામાં આવ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસે હાર્દિક પર મન મનાવ્યું છે. પરંતુ હાર્દિકનો જે હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેને લઈને એવું જરૂરથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હાર્દિક કદાચ ચૂંટણી ના લડે, અને કદાચ ચૂંટણી હાર્દિક લડે તો સામે પક્ષે ભાજપ પણ એટલું જ બળવાન છે. સિટિંગ એમપી છે જે પૂનમ માડમ તે પણ તેમની આખા સંગઠનને લઈને ચૂંટણી લડવા તૈયાર છે. તો ચોક્કસથી કહી શકાય કે હાર્દિક જો કદાચ કોંગ્રેસનો ઉમેદવાર બને તો સામે પક્ષે ભાજપ તરફથી રોચક જંગ બની શકવાની ચોક્કસ સંભાવના રહેલી છે. પરેશ, ખાસ કરી વાત કરવામાં આવે જામનગર લોકસભા બેઠકની, જાણવા એ માંગીશું કે રાજકીય ગણિત હાલ જામનગર લોકસભા બેઠક પર કયા પ્રકારનું લાગી રહ્યું છે? મનીષા, સૌરાષ્ટ્રમાં જે બેઠક છે જે સૌથી વધારે રોમાંચ જગાવશે એ આ જામનગરની બેઠક છે. બે બહુ મહત્વની વસ્તુ જામનગર બેઠક પર 2019ના ચૂંટણીમાં થશે. કોંગ્રેસ જો આહિરની સામે આહિર ઉમેદવાર રાખશે, એટલે વિક્રમ માડમને પૂનમ માડમની સામે ઉતારશે તો આહિર મતો ડિવાઈડ થશે, તો ભાજપને ફાયદો થશે. પણ કોંગ્રેસ જો હાર્દિક પટેલને જો ટિકિટ આપે, જો એમના કોર્ટ કેસમાં એમને મંજૂરી મળે લડવાની અને બીજા કોઈ રાજકીય સમીકરણ ના ગોઠવાય, તો હાર્દિક પટેલ વર્સિસ પૂનમ માડમ થાય તો બહુ રોમાંચક આખો જંગ બને. કેમ કે અહીંયા આગળ હાર્દિક પટેલનું પણ પાણી મપાશે. આંદોલન કેટલું વ્યાજબી છે અથવા કેટલું યથાર્થ છે અત્યારની સ્થિતિમાં, જ્યારે 10% અનામત સવર્ણ અનામત મળ્યું છે ત્યારે એનો પણ આ લિટમસ ટેસ્ટ થશે. પણ જામનગર બેઠકની એક તાસીર રહી છે કે એ કોઈ એક ઉમેદવાર કે કોઈ એક પક્ષને છેલ્લા રિસેન્ટ ભૂતકાળમાં બહુ એને રિપીટ નથી કરતી. એક ચંદ્રેશ પટેલ જે સાંસદ હતા, જે 89 થી 99 સતત 5 વર્ષ સાંસદ રહ્યા, પણ જો 2014માં ભાજપના પૂનમબેન હતા તો એના 2004 અને 2009માં એમના જ કાકા વિક્રમ માડમ સાંસદ તરીકે રહી ચૂક્યા છે. એટલે ભાજપ એ બહુ જ હોશિયારીપૂર્વક આ વખતે 2019માં પૂનમબેનને રિપીટ કર્યા છે. આમ તમે જોવા જાઓ તો પૂનમબેન માડમનું એક સાંસદ તરીકે ઇમ્પ્રેસ થઈ જવાય એવું કામ નથી. 2017ના ઇલેક્શનની પણ વાત કરીએ તો 2017ના ઇલેક્શનમાંથી 7 પૈકી 4 બેઠકો કોંગ્રેસ જીતી છે, 3 વિધાનસભા જીતી છે. એટલે એક રાજકીય સમીકરણ જોતા એવું લાગે છે કે જામનગર બેઠક એ આંદોલન વસી સરકાર, જે આક્રોશ છે, ખેડૂતોનો આક્રોશ વસી સરકાર, એનું એક લિટમસ ટેસ્ટ બની રહેશે. ના, તો ખાસ કરી જામનગરની વાત કરીએ તો જામનગરની જનતાના હાલ કયા પ્રકારના મુદ્દાઓ છે? ખાસ કરી શું લાગે છે ભાજપે આ વખતે પૂનમ માડમને રિપીટ કર્યા છે, એટલે ભાજપ તરફથી પૂનમ માડમ ચૂંટણી લડવાના છે, રિપીટ થઈ શકે છે, એટલે કે હવે ભાજપે રિપીટ કર્યા છે ઉમેદવાર તરીકે, શું લાગે છે સાંસદ તરીકે જનતા મત આપી રિપીટ કરી શકે છે? ચોક્કસ મનીષા, જણાવી દઉં તો જે ભાજપે પૂનમબેન માડમને રિપીટ કર્યા છે તેની પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે. સામે પક્ષે સ્થાનિક મુદ્દા જોવા જઈએ તો આહિર જ્ઞાતિનું જે સમીકરણ છે અને ક્યાંક ને ક્યાંક મહિલા, જે પૂનમબેન મહિલા તરીકેનો એક ચહેરો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. બીજી વાત જોઈએ તો સિટિંગ એમપીને લઈને જે પૂનમબેને કામ કરેલું છે તે પણ ચોક્કસ કહી શકાય, કેમ કે દ્વારકા જિલ્લા ની વાત કરવામાં આવે તો જે બેટ દ્વારકા અને ઓખા વચ્ચેનો જે સિગ્નેચર પુલ છે તે પણ એની યોજનામાં આ વખતે સમાવી લેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 8 છે જે ધોરીમાર્ગો બનાવવાની વાત કરવામાં આવી છે કેન્દ્ર દ્વારા, તેમાંના 3 જે ધોરીમાર્ગ છે તે જામનગર અને દ્વારકા બેઠકને વિસ્તારને ફાળવવામાં આવ્યા છે. બીજી વાત કરવામાં આવે તો જે રેલવે કનેક્ટિવિટી છે એ રેલવે કનેક્ટિવિટીમાં હમસફર ટ્રેન હમણાં ઉમેરવામાં આવી છે, તે લોકોને ખાસી એવી સુવિધા આપવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો રેલવેમાં ડબલ ટ્રેકિંગનું કામ જે છે તે મંજૂર થઈ ગયું છે અને રેલવેની જે ખૂટતી જે અગવડતાઓ હોતી તે લગભગ તમામ પૂર્ણ કરવામાં આવી છે. વાત કરવામાં આવી લાંબા અંતરની ટ્રેનો, તો લાંબા અંતરની ટ્રેનોને ભાણવડ છે, ખંભાળિયા છે અને હાપા છે એ રીતના સ્ટોપેજ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ એર કનેક્ટિવિટીનો થોડો ઘણો પ્રોબ્લેમ છે, કારણ કે જામનગરનું એરપોર્ટ છે તે ડિફેન્સમાં આવે છે, તેના કારણે જે કઈ સમસ્યાઓ છે તે જેમની તેમ છે. પરંતુ હાલે જે સાંસદ છે પૂનમબેન માડમે તે ડિફેન્સ સાથેના જે કંઈ ચર્ચા વિચારણા છે તેને લઈને જે સાનુકૂળ પરિણામો
પરિણામો મળી શકે તે ચોક્કસથી કરવાની તેઓએ ધારણા વ્યક્ત કરી છે. સામે પક્ષે કોંગ્રેસમાં જોવા જઈએ તો કોંગ્રેસ પાસે પણ ઘણા મુદ્દા છે, જેમાંનો જે રાજ્ય સરકારનો કહી શકાય તેવો પ્રોમોલ્ગેશનનો જે મુદ્દો હતો તેમાં વ્યાપક ક્ષતિઓ હતી અને એકબીજાની જમીનો જે છે તે આડાવડી થઈ ગઈ હતી. તેને લઈને રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક પાછળ ધકેલાઈ ગઈ હતી. આ મુદ્દો પણ આ વખતેના ઇલેક્શનમાં મુખ્ય બાબત બની શકે. બીજી વાત કરવામાં આવે જામનગર જિલ્લાની અને દ્વારકા જિલ્લાની તો મુખ્ય સમસ્યા જે છે પીવાના પાણીની અને સિંચાઈની છે. આમ કહી શકાય કે ભાઈ પીવાનું પાણી છે દ્વારકાના જે ગામડે વિસ્તારો છે ત્યાં સુધી હજી નર્મદા નથી પહોંચી. વાત કરવામાં આવે તાલુકા મથકની તો જોડિયા જે તાલુકા મથક છે અને હાલે 15 દિવસે પાણી મળે છે. અને બીજી વાત કે જે સિંચાઈની વ્યવસ્થાઓ છે તે તો ન ગણ્ય બરાબર છે, પરંતુ સૌની યોજના અમલવારી થયા પછી ક્યાંક ને ક્યાંક પાણી સમસ્યા હળવી જરૂર થઈ છે, પરંતુ હજી સમસ્યા આની યથાવત છે. એટલે આ મુદ્દો કદાચ ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં ભાજપ તરફી નેગેટિવ ભૂમિકા ભજવી શકે. મનીષા. જી બિલકુલ. પરેશજી, ખાસ કરી જામનગર લોકસભા બેઠકમાં જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો જ્ઞાતિગત સમીકરણો શું કહી રહ્યા છે? કારણ કે એક તરફ પાટીદારોનું વર્ચસ્વ છે જામનગર બેઠક પર, તો ઓબીસી મતદારો છે તે દર વખતે પરિણામ નક્કી કરતા હોય છે. શું લાગે છે જ્ઞાતિગત સમીકરણોને જોતા? મનીષા, થોડાક ઇતિહાસમાં જવું પડશે. જામનગર જિલ્લાનું જે આપણે જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ છીએ તો 1952માં જ્યારે દેશમાં પહેલી ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના જેઠાભાઈ જોશી અહીંથી જીત્યા હતા. ત્યારબાદ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની કે 1957 અને 62 બેમાં કોંગ્રેસ મનુભાઈ શાહ કરીને જે ઉમેદવાર જીત્યા. 1980 થી 1984 દોલતસિંહ જાડેજા, જે અજય જાડેજા જાણીતા ક્રિકેટર છે, એમના પિતાજી આ જામનગર લોકસભાથી જીત્યા. ત્યારબાદ આપણે દર વખતે વાત કરીએ છીએ એ રીતના કે 89ની ચૂંટણીમાં ખાસ કરીને રામ જન્મભૂમિનું આંદોલન અને દેશમાં જે ભાજપ જે રીતે હિન્દુત્વના મુદ્દાને આગળ લઈ ગયું એની સીધી અસર સૌરાષ્ટ્રની બેઠક ઉપર પડી. એમાં જામનગર પણ છે. 89 થી 99 સતત 5 વર્ષ ચંદ્રકાંતભાઈ પટેલ અહીંથી ચંદ્રેશભાઈ પટેલ અહીંથી જીત્યા અને ત્યારબાદ કોંગ્રેસે કમબેક કર્યું. એટલે આ જે બેઠક છે એ બેઠક કોઈ એક પક્ષની નહીં, કોઈ ઉમેદવારની નહીં, પણ જ્ઞાતિગત સમીકરણોને લઈને ઉમેદવાર નક્કી થાય છે. તમે જુઓ તો પહેલા પાટીદાર જ્ઞાતિનું આખું જે ભાજપ આવ્યા પછી જે રીતના લોકો સંગઠિત થયા, રાજકીય રીતને લોકો સંગઠિત થઈને એ ઉમેદવારને જીતાડ્યો. ત્યારબાદ 2 ટર્મમાં કોંગ્રેસ એવી રીતના આવી મજબૂત બની અને આહિર મતદારો, ઓબીસી મતદારોને લઈને, ખેડૂતોના અસંતોષને લઈને 2 ટર્મ સાંસદ ત્યાં આગળ રહ્યા અને ત્યારબાદ ભાજપ આવી. પણ જામનગર જે બેઠક છે એમાં સૌથી મહત્વના મતદારો પાટીદાર, આહિર, આ 2 જે મતદારો છે એ ચૂંટણીનું પરિણામ નક્કી કરે છે. જે આપણે 2017ની વિધાનસભામાં પણ જોયું, જ્યાં પાટીદાર વધારે છે ત્યાં આગળ કોંગ્રેસને આ વખતે ફાયદો થયો. જે 2017માં જે 4 સીટ કોંગ્રેસના, 3 સીટ બીજેપીને આવી. અને જ્યાં આહિર મતદારો છે ત્યાં કોંગ્રેસને ફાયદો થયો. અને એ આખું જ્ઞાતીય સમીકરણ વિધાનસભા અને લોકસભાની બેઠકના પરિણામોમાં મનીષા દેખાય છે. જે બિલકુલ. તો જે રીતે આહિર અને પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ જામનગર બેઠક છે કે જ્યાં જનતાના હાલ અનેક મુદ્દાઓ છે, સ્થાનિક પ્રશ્નો પણ ઘણા બધા છે, તો પૂનમ માડમની કામગીરી કેવી છે તે પણ નથુ રામડા આપની પાસેથી જાણીશું. પરંતુ તે પહેલા બેઠક બોલે છે માં રોકાઈશું બ્રેક માટે. કેવો જંગ જામશે? ભાજપ અને કોંગ્રેસ કઈ રીતે તેમના ઉમેદવારોને ઉતારશે? કારણ કે ભાજપે તો ઉમેદવાર જાહેર કરી દીધા છે, પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. વિક્રમ માડમ અને હાર્દિક પટેલ બંનેનું નામ ચર્ચાઈ રહ્યું છે. નથુ રામડા જોડાયેલા છે. નથુ, ખાસ કરી પૂનમ માડમને ભાજપે આ વખતે રિપીટ કર્યા છે, વર્તમાન સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ 5 વર્ષ દરમિયાન પૂનમ માડમની કામગીરી કેવી રહી છે? લોકો તેમની કામગીરીથી ખુશ છે કે નહીં? અને જે કામ 5 વર્ષમાં થવા જોઈતા હતા તે પૂનમ માડમ દ્વારા કરવામાં આવ્યા છે કે નહીં? જણાવી દઉં તો પૂનમબેન માડમ છે જેનો જન્મભૂમિ જામનગર છે, પરંતુ જે હાલ દિલ્હીમાં રહે છે. પરંતુ વાત કરવામાં આવે તેમના કાર્યકાળની તો જે 5 વર્ષનો કાર્યકાળ છે તે તેઓએ જામનગરમાં જ મોટો ભાગનો કાર્યકાળ વિતાવ્યો છે અને જામનગરની જમીની હકીકતથી તેઓ વાકેફ છે અને જેઓ જામનગરના જે કોઈ પ્રશ્નો છે તે સારી રીતના જાણે છે. એટલે વાત કરવામાં આવે તેમની કામગીરીની તો જે કઈ શહેરથી માંડીને જે
ગ્રામ્ય સ્તરની જે માળખાગત સુવિધાઓ છે, જેમ કે રોડ, રસ્તા, પાણી, સિંચાઈ, જે ક્યાંક ને ક્યાંક પૂનમબેન માડમે ગ્રાન્ટ ફાળવી અને જે નવા છે આયામો ઊભા કરવાના પ્રયાસ કર્યા છે. અને ગ્રામ્ય લેવલની વાત કરવામાં આવે તો પૂનમબેનનું કામ સારું ગણાવી શકાય, કેમ કે હમણાં જ આપણે જે ચૂંટણીને લઈને કાર્યક્રમ કર્યો, જે કંઈ VTV દ્વારા, તેમાં ગામડામાં સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી એ પરિણામ આવ્યું હતું. ગામડાની મોટા ભાગની જનતાઓ છે, જે મતદારો છે, તે પૂનમબેનની કામગીરીથી સંતુષ્ટ છે. મનીષા. જી બિલકુલ. પરેશજી, ખાસ કરી જામનગર બેઠકની જ્યારે વાત કરી રહ્યા છીએ, ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, પૂનમ માડમને રિપીટ કર્યા છે, પરંતુ કોંગ્રેસનું કોકડું હજુ પણ ક્યાંક ગુંચવાયેલું છે. વિક્રમ માડમનું નામ પણ સામે આવી રહ્યું છે. બીજી તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા અને હવે તે જામનગરથી ચૂંટણી લડશે તેવી પણ વાત સામે આવી રહી છે. વિક્રમ માડમને ઉભા રાખી શકે છે કોંગ્રેસ કે પછી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે? કારણ કે આહિર સમાજનું પ્રભુત્વ છે, એક તરફ પૂનમ માડમ છે, તો માડમની સામે વિક્રમ માડમને ઉભા રાખી શકે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે કે પછી પાટીદાર એટલે કે હાર્દિક પટેલને ઉભા રાખે તો વધારે ફાયદો થઈ શકે? એક તરફ પાટીદારોનું પણ પ્રભુત્વ છે જામનગર. મનીષા, બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર અત્યારે જામનગરના બેઠક ઉપર છે. એક તમે જોવા જઈએ તો રાજ્ય સરકારની એન્ટી ઇન્કમ્બન્સી એ રીતના કે જેમાં પ્રોમલ્ગેશન એટલે ખાસ કરીને લેન્ડ રિસર્વેનો ખૂબ અસંતોષ ગુજરાતમાં જો સૌથી વધારે હોય તો એ જામનગરના ખેડૂતોમાં છે. અને જામનગરના ખેડૂતો આ બાબતે અવારનવાર રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે. પાક વીમાને લઈને પણ અસંતોષ છે અને જે પ્રકારે જમીની આંદોલન ખેડૂતોએ કરી છે, જે આક્રોશ ખેડૂતોએ જામનગરના ખેડૂતોએ બતાવ્યો છે, એ ભાજપ વિરોધી અને કોંગ્રેસ તરફી જઈ શકે. બીજી જે આખી વસ્તુ છે કે પાટીદાર અનામત આંદોલનને લઈને જે આખો જુવાળ હતો એને લઈને બહુ મોટી ઘટનાની અપેક્ષા રાખી શકે છે કોંગ્રેસ, અને એનો લાભ પાટીદાર મતદારોથી કઈ રીતે કોંગ્રેસ લઈ શકે એ જોવાનું રહ્યું. પણ અહીંયા એક બહુ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે હાર્દિક પટેલ સભા સંબોધવા ગયા ત્યારે મોદીના નારા પણ લાગ્યા હતા. અને બીજું, મોદી સરકારે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે કે 10% સવર્ણ અનામત. હવે એના બાદ ખાસ કરીને પાટીદારો કેટલા ઝૂકેલા છે આ આંદોલન સાથે, અને એ રીતના હાર્દિકની દાવેદારી કેવી રીતના મજબૂત થાય છે એ જોવાનું રહ્યું. પણ બીજું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે કોંગ્રેસ હંમેશા આહિરની સામે આહિર, પાટીદારની સામે પાટીદાર ઉમેદવાર ઉભા રાખીને એ પોતે મતનું વિભાજન કરે છે અને અંતે લાભ છે એ ભાજપને થાય છે. તમે જામનગરની વાત કરો તો જામનગરમાં જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, આ એવી બેઠકો છે કે જ્યાં પ્રમાણમાં ભાજપના મત અને શહેરી મત જે છે થોડા જેને અર્બનાઇઝ વિસ્તારના મત કહેવાય એ ભાજપને જાય. તો એના કાઉન્ટરમાં કોંગ્રેસને મત ઓછા મળી શકે જો એ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં ના રાખે તો. આહિરની સાથે તમે દ્વારકાની પણ આપણે વાત કરીએ તો દ્વારકામાં પણ મેરામણ ગોરિયા જે છે એ મજબૂત વ્યક્તિત્વ છે કોંગ્રેસ માટે, એને પણ ઇગ્નોર ના કરવું જોઈએ. વિક્રમ માડમ એક પત્તું છે કે જે 2 વખત સાંસદ રહ્યા છે. એટલે કોંગ્રેસ આંદોલનથી કેટલો અસંતોષ છે, ખેડૂતોનો કેટલો અસંતોષ છે, જ્ઞાતિગત સમીકરણ છે, એ કોને એને લઈને ઉમેદવાર નક્કી કરશે. પણ બીજી એક બહુ મહત્વની વસ્તુ એ છે કે જામનગર એવી બેઠક છે કે જ્યાં આગળ પાટીદાર આગેવાનો, એટલે તમે જો આરસી ફળદુ છે એ જામનગરથી છે, ચિમન સાપરિયા જામનગરથી છે, હવે તો રાઘવજી પટેલ એ જે ભાજપમાં જોડાયા બાદ એ 3 કદ્દાવર પાટીદાર નેતાઓ છે ને એ જે અસંતોષ છે ભાજપ વિરોધી એને કેવી રીતે ભાજપમાં લઈ જઈ શકે છે એ બહુ મહત્વની આખી વસ્તુ રહેશે. એની સાથે અક્કુબા જાડેજા, ક્ષત્રિય મતની આપણે વાત કરીએ કેમ કે એ બી બહુ મહત્વના મત છે. એ ક્ષત્રિય મત કેવી રીતના ભાજપને, કેમ કે હવે તો અત્યારે તો રાજ્ય સરકારમાં પણ મંત્રી છે એટલે એમની પણ એક જવાબદારી બનશે, એને કેવી રીતના લેશે. એટલે પાટીદાર 3 આગેવાન, ક્ષત્રિય મત ખાસ કરીને અક્કુબા જાડેજા અને પૂનમ માડમ એ પોતે આહિર મતોને લઈને જે આખું જે ગણિત બેસશે એ ભાજપને અત્યારે ફાયદો કરાવે એવું લાગે છે. જે બિલકુલ નથુ, ખાસ કરી વાત કરવામાં આવે જામનગરના જે મહત્વના મુદ્દાઓ કહી શકાય કયા રહેશે, આ વખતે ચૂંટણી કયા મુદ્દાઓ પર લડાશે તે મુદ્દે આગળ આપણે ચર્ચા કરીશું. બેઠક બોલેમાં હાલ રોકાય વધુ એક બ્રેક માટે. બેઠક બોલે
બોલે છે માં આજે જામનગર બેઠક પર ચર્ચા કરી રહ્યા છે નથુ રામડા અને પરેશ દવે ચર્ચામાં જોડાયેલા છે. નથુ, ખાસ કરી આ વખતે જામનગર લોકસભા બેઠક માટે કયા મહત્વના મુદ્દાઓ રહેશે? કારણ કે જામનગરમાં ગ્રામ્ય લેવલની અનેક તકલીફો છે, પીવાના પાણીથી લઈ ખેડૂતોના જે મુખ્ય અનેક પ્રશ્નો છે, તે સાથે જામનગર શહેરની વાત કરીએ તો શહેરનો પણ જોઈએ તેટલો વિકાસ નથી થયો. ત્યારે આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના રહેશે? બ્રેકમાં જતા પહેલા તમે પરેશભાઈ હારે જે ચર્ચા કરી તે એમાં હું જરા ઉમેરો કરવા માંગુ છું. જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવી હતી. હાલે જે લોકસભાની ચૂંટણીની હારે છે જામનગર ગ્રામ્ય બેઠકની પણ ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપાએ જે પાટીદાર નેતા છે જે રાઘવજી પટેલ તેને રિપીટ કર્યા છે. રાઘવજી પટેલ આગળની જે 2017ની ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હાલે છતાં પણ ભાજપે રિપીટ કર્યા છે. કેમ કે ક્યાંક ને ક્યાંક પાટીદારના મતો જે છે તેનું ધ્રુવીકરણ ના થાય તે માટે ભાજપે લોકસભામાં ની ચૂંટણીને હારે લઈને રાઘવજીભાઈને રિપીટ કર્યા હોય એવું ક્યાંક ને ક્યાંક વાતાવરણ નિર્માણ પામ્યું છે. વાત કરવામાં હવે જે કઈ સમસ્યાઓ છે કે જિલ્લાની છે, સિટીની છે, તેની વાત કરીએ તો મનીષા, સિટીમાં જે મહાનગરપાલિકા છે જે 22-23 વર્ષથી ભાજપનું શાસન છે અહીં, પરંતુ હાલે જે સ્થિતિ નિર્માણ પામી છે છેલ્લા 23 વર્ષમાં નિયમિત પાણી નથી આપી શકી. એકાત્રા પાણી આપે છે છતાં પણ વેરો જે છે કે એ નિયમિત લે છે. આ પ્રશ્ન જે છે તે લોકોની સમસ્યામાં મોટે ભાગે જે નડતરરૂપ બની શકે. બીજી વાત કરવામાં આવે જિલ્લાની, તો જિલ્લામાં પણ પાણી સમસ્યા જે છે તે બરાબર જ છે. કેમ કે નર્મદા અને ખાસ સૌની યોજના આવ્યા પછી અમુક જે વિસ્તારો છે છતાં પણ આંતરિયાળ ગામડામાં પાણીની જે પીવાના પાણીની સુવિધા પણ પૂરી નથી પાડી શક્યા, તે અપવાદરૂપ છે. વાત સિંચાઈની કરવામાં આવે તો સિંચાઈના તો કોઈ પણ સ્ત્રોત જ નથી. સૌની યોજના તળે જે કંઈ ડેમ આવરી લેવામાં આવ્યા છે તે તો ખાલી જ, મોટાભાગના ડેમ ખાલી જ રહેવા પામ્યા છે. કેમ કે ત્યાં જે ડેમ છે તેને ભરવામાં જ નથી આવ્યા. હાલે જે રણજીત સાગર ડેમ ભરવામાં આવ્યો છે તે જામનગરને જે ચોમાસા સુધીનું પાણી પીવા માટેનું છે તે માટે ભરવામાં આવ્યો, પરંતુ દાવા જે સૌની યોજનામાં સિંચાઈના કરવામાં આવ્યા છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર 0% ફળદાઈ નીવડી છે. એટલે આ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક અસર કરી શકે છે. વાત બીજી કરવામાં આવે તો જિલ્લાના જે કઈ સમસ્યાઓ છે, ધારો કે ઔદ્યોગિક એકમો છે, જામનગરનો હાર્દસ્તંભ છે જે ઔદ્યોગિક એકમ છે, જે કહી શકાય બ્રાસ ઉદ્યોગ, તેમાં ક્યાંક ને ક્યાંક જે જીએસટી લઈને છે કે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટને લઈને જે કઈ સમસ્યાઓ છે, જે કે કારખાનેદારોના, ઔદ્યોગિકકારોના, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આવી હતી અને સાંસદે જે કંઈ છે સેન્ટ્રલમાં જઈને વાટાઘાટો દ્વારા ઉકેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓ જેમની તેમ રહી છે, જેથી કહી શકાય કે ભાજપને આ પરિબળ નડી શકે. પરંતુ સામે પક્ષે જોવા જઈએ તો કોંગ્રેસ પાસે એવો હજી સુધી સક્ષમ નેતા જ નથી કે જે લોકસભામાં ઉતારી શકે. કેમ કે હાર્દિક પછી જો નામ ચર્ચાવવામાં આવે તો એકમાત્ર વિક્રમ માડમ જ એવા છે કે જે પૂનમ માડમના હરીફ રહી શકે છે. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ છે એમ ચોક્કસથી મનીષા કહી શકાય. જો બિલકુલ પરેશ, ખાસ કરી વાત કરવામાં આવે તો જામનગર શહેરના જે પ્રશ્નો છે તેની સાથે સૌથી વધુ પ્રશ્ન ગ્રામીણ લેવલે છે. તો ગ્રામીણ મુદ્દાઓ આ વખતે સૌથી વધારે છે. ખેડૂતોએ આંદોલન પણ જામનગરમાં કર્યું છે. અનેક વખત ટેકાના ભાવ, પીવાના પાણી, સિંચાઈના સહિતના અનેક મુદ્દાઓ છે. હવે ગ્રામ્ય લેવલે મુદ્દાઓ વધારે છે. ગ્રામીણમાં કોંગ્રેસની પકડ વધારે મજબૂત છે. મુદ્દાઓ ગ્રામીણ લેવલે છે. તો લાગે છે કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે? કારણ કે ગત લોકસભામાં જે મોદી લહેર હતી તે આ વખતે નથી, એટલે ભાજપને તે પણ ફટકો પડી શકે. સામે પક્ષે મુદ્દા અનેક છે. મનીષા, જામનગર બેઠકની એક બીજી વિશેષતા એ છે કે જામનગર દિલ્હીમાં જેની સરકાર હોય એનો સાંસદ ત્યાંથી ચૂંટાય છે. તમે 2014માં જુઓ તો ભાજપની સરકાર આવી, ભાજપના સાંસદ. 2004-2009માં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસના સાંસદ હતા. પણ અત્યારે જે મુદ્દાની વાત કરીએ તો ખેડૂતોમાં અસંતોષ છે ચોક્કસ, પણ ગુજરાતમાં જોઈએ તો વિધાનસભા અને લોકસભાના જે મતદાન છે એ અલગ અલગ છે. વિધાનસભામાં 7માંથી 4 કોંગ્રેસ પાસે સીટ ગઈ, એનું માર્જિન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લગભગ 4,65,000 મત ભાજપને મળ્યા, સાથે વિધાનસભામાં 4,70,000 જેટલા મત કોંગ્રેસને મળ્યા. જે મુદ્દા છે એ ખેડૂતોનો અસંતોષ છે, પાણીનો છે, આંદોલનનો બહુ મોટો પ્રશ્ન છે, સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો બહુ મોટો પ્રશ્ન છે, રેલવેની કનેક્ટિવિટીના પ્રશ્ન વધારે છે. પણ આ બધા પ્રશ્ન છે એ લાંબા ગાળા એનો જે ઉકેલ છે એનો એમાં સમય વધારે જતો હોય છે.
પણ આ વખતે 2014માં સત્તા પરિવર્તન નરેન્દ્ર મોદીને ગુજરાતના સીએમ ને પીએમ બનાવવાનો હતો. 2019માં કોઈ મુદ્દો દેખાતો નથી. એટલે આ વખતે 2019નો મુદ્દો છે એ સ્થાનિક મુદ્દાઓ ઉપર લડાશે અને સ્થાનિક મુદ્દામાં ખેડૂતોનો અસંતોષ વધારે છે. પૂનમબેનના કામ પણ છે, પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે અસંતોષ છે અને બીજા જિલ્લાઓ અને બીજી સૌરાષ્ટ્રના બેઠકો કરતાં આ બેઠકમાં ખેડૂતો વધારે સંગઠિત છે, વધારે આર્ટિક્યુલેટેડ એટલે વાચાળ છે અને એક સરકારને પણ પડકાર આપી ચૂકેલી આ બેઠક છે. એટલે તો ખેડૂતોનો અસંતોષ કેવી રીતના કોંગ્રેસ ટ્રાન્સલેટ કરી શકે છે, કેવી રીતના જ્ઞાતિના સમીકરણો એમાં જોડી શકે છે, તો આ જંગ 2019નો સૌરાષ્ટ્રમાં સૌથી રોમાંચક રહેશે. જો બિલકુલ પરેશજી અને નથુ, આપનો આભાર માહિતી આપવા માટે, ચર્ચામાં જોડાવા બદલ. તો જામનગર લોકસભા બેઠક પર આ વખતે મુદ્દા અનેક છે. ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. વિક્રમ માડમ અને હાર્દિક પટેલ બંનેનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી દિવસોમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ઉમેદવારને ઉતારે છે કે કોઈ પાટીદાર ઉમેદવારને એટલે કે હાર્દિક પટેલને મેદાનમાં ઉતારે છે. પરંતુ જનતાનો મૂળ આ વખતે શું છે, જનતાનો મિજાજ શું છે, તે ચૂંટણી પરિણામો પરથી જાણી શકાશે. વિશેષ રજૂઆત બેઠક બોલે છે માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.